सीताराम जय श्री कृष्ण जय वसराज 8 અને છોકરા તૈયાર થઈ ગયા ને એની જવાનું હોય ભણીવા તૈયાર થઈ ગયા અસલ અને જો તડીકો ઈ ઉપર ટાઢો ટાઢો આવે ગયો ને ટાઈટ આજ છે થોડી ગરમી છે કાંઈ મહિને એના કરતા જો રાયડી ઉપાડીએ હાલો છોકરા વ્યાગા ભણીવા અને ટાઈટમાં કંઈ બાકી નથી આ પાણી કાઢ્યો ને એની ટાઈટ ફૂલ લાગે બાકી ઘરમાં ડેલામાં હોય ને પેક એટલી ન લાગે ત્રણેયની હે ને પાડીઓને ખાંડ થોડુંક દે દઉં તો નિરાશ થઈ જાય ને આ પાડી મોણી જોવે સોખા જ નાખે ભીહું બાણ ફૂલ ટાઈટ લાગતી છે બિચારીઓને જે એ પણ હાવ મોંમાંથી લારવું પડે હેણાય પણ અને આ પાડી તા જો રાયડી જોવે જો ઘૂમરે સડે ગઈ હા એ કે મણી જટ તું ખાણ દે અને મણી દીઠી ને કીણી હે ને સહકા ઉપાડ્યા ને ઘૂમરા ફરવા માંડે મોંમાં થૂકું નીકળે પડ્યું બેન ના સુધી રાડ્યું નાખે ને ઘૂમરા ફરી છોકરાને મૂકવાનું બારણે નીકળે ને એટલે જઈ સહ કે સોડે તીગણી પહેલાં ખોર દેતા થોડોક અને આ પાડિયું ભેર્યું છે ને ત્રણે એની થોડો થોડો દોથો દેતા અને ઓલી ઢીંગલીને ટબુડી છે ને એને ત્યાં પલારે દઈએ તી બહુ સાવે ન હોગે ને તી પલારે લઈને ખાઈ બહુ તી આ પાડીને દેતા જો હા હે જો હાલ દેતા હો ખોર લેવી તે થોડો થોડો હે ને દેતા દોથો દોથો દે દીએ તે નિરાશ થઈ જાય त्रोणी दा मोटी घूमरा पड़ी जो ओली मेरा बांधवा जाए आनी बे दो था हेठा दीदा हाल અને આ ઢગલી તા હે ને જોજે ચાલુ છે એનું કામ તા ભાવે ભી મોટી હે અસલ નહીં પાડી ટબુડી છે જો ઈ ધાવે ઢુંગલા જેવી આવીને તાર તો હાવ સોતા જેવી હતી એ જર ઉપર નેરવેરી થઈ ગઈ ને આ હે પેલવેતરું ખડેલું બહુ અસલનું હે અને પાડીને ઠાવકી ધવરાવીએ ને તો અસલ મોટી થઈ જાય જટ અને ખર ને ખાતી થઈ જાય ને તો પછી ટેન્શન નહીં મોટી થઈ જાય તરત અને હિયારાને ત્યાં પાડોળું ભૂખ્યું થાય ત્યાં ધવરાવાની એવા રાખી જા પેલ વેતરું ઓલા ત્રણ ખડેલા હતા ને ઈમાન લાગે નહીં કે પેલ વેતરું હોય પણ હે પેલ વેતરું ખડેલું પાડી આવી તે પાડી તો ઝીણકી ખે ભીહી હાવ ગાળે નાખી થઈ જાય હે રૂપારી હમણાં ધવરાવી હોય ને ઠાવકી આવી તા તો ટકલી હતી ને હે તો વડી અસલ થતી જાય પછી સેલે સુધી ધવરાવ્યા રાખીએ આ ભાઈ મારવા આવે એણે હમણાં આઈને લઈ લીધો વાં હે ને બધી ભીહુના હરખા સેટિંગ કરે અને આણે આ લઈ લીધો પછી 3 6 7 8 10 12 ઢોર તાકો રાહે એ તો જગ્યા બેગ ભીહુની હે પણ રાતી હે ને આ ભીહુને મોકરી એનેરિયું બાંધી હતી હરખી નિરણ કરવા થાય દૂધવાળા હોય નીકળ્યા કાઢી નાખીએ ને તો હરખું નાખાય ને દૂધ થાય સારું અને હાકરવાળું દઈએ પાણી અને ગરોય પણ જો પાછો ડબ્બો ચોથો પાંચમો હોય ગરવાળું પાણી દીધા રાખીએ ને તો ગરવારે પાણી હે ને દૂધ મલક કરે જ્યાં પાછા તૈયાર કર્યા તે પછી નિરાયતી હે ને ગર પાણીવાળો ડોવે અને બધી ભીહોની જીવ હમણાં તાજી વ્યાણા ઢોર હમણાં 500 એ બધાની ગર હમણાં તા હે ને મહિનો દીધો દેવો હારી પેટ ગર દઈએ ને તો મારે તો ખુદનો અનુભવ છે જેટલો ગર ખવડાવીએ ને એટલું દૂધ કરે તે દૂધીને ઠાવકી વધે જાય અને પાછો હિયારો હે તે ખાવે અસલ વરીગે જાય હિયારામ ઢોર ખાઈ બહુ જીવ નાખીએ એવું ડૂસો ખાઈ જાય
ભૂખ લાગે, આપણી માણસની લાગે, એ ઢોરની લાગે. કાલે તો ખેતરમાં કંઈ ઘૂમરો નથી મરાણો. ધાણા અસલ જો ટાઢ્યું પડે ને તે ધાણા એ રૂપારાની કરી દે જાય ને જવારે પણ લીલાડાને અસલ ટાઢ્યું પડે ને તે અસલ નહીં કાયમથી કાયમ દિન રાત રૂપારી વધ્યા રાખે. ધાણા એ હે ને 4-5 દી પછી નહીં દઉં લગભગ કે ભાણવરથી હે ને થોડુંક મગોટું થોડુંક તો નહીં પણ ઢેક બથું હે 30 વીઘાનું એ હે તે મારા બાપને નથી એને કંઈ ઢોર ને જ તે નાથી મગોટું લેતા આવ્યું તે માણું હું આજ બધા એના ભાણવર ઢારા ગા મગોટું લેવા સવારમાંથી ગા ને તે 2 ટ્રેક્ટરો લે ને તે 2 ઝાકડા 4-5 જણા ગા તે 2 ઝાકડા ભરે અને લેવી ને એક બપોર થાય તો ભાગે છે ને પાછા બપોરી થા જાય હતી હાઈન થાય તો પાછા ભાગે હતી. 4 ઝાકડા દીના હરા હતી કેટલી કોઈ તો ખબર નહીં તો ઝીણી માંડવી ઉતી આપણે આ કાદરી કહીએ ને એ માંડવીને મગોટું ઝીણું હોય એ તો વલવારું એ પણ હોય તી તાતા એ મગોટું હારેલી ને 4-5 દી એની નેવર્યા થાય તો ત્યાં જ્યાં ધાણા અસલ લેતા ધાણા છે ને કાંઈ એમ જે ટાઢ્યું પડે ને એ ધાણા ઠાવકા રોગા વધતા જ જાય. અને નેદોય પરવા જવાર્યું હતી ને આમાં વાડીમાં પરવા પાણી બહુ નહોતું ને પછી જીરું ન બથાઈમાં કર્યું ને થોડીક 20 વીઘાની જવારી કરી હતી ઢોર હામટા હે ને તે નેદોય ઠાવકો રોગો દેખાય સવાર ને ઠાવકું ને દે અને પછી ખાતરું તો હજે તો વાર હે દવાની તો કાં એવડ્યા 4-5ની તો દવા દેવી હજે તો નેદ્યું કર્યું પછી નિરાયતી હજે તો પાણી 3 વાર લીધા હતી જગ્યાએ જો ફૂલ ભેજવાળા જવારી જો પાણીને ખાતર દીધા ને તે રૂપારી ફૂલ વધતી જાય. એક દી રોગો કાલે એક દી ગયો ને પ્રમાણેથી ખાતરને પાણી દીધા તો એક દી મસલ વધેલી જારી અહીંની તો હે ને ઝાડવાનો ઓઢોર આવે વડલો ને હે ને ઉપેરથી તી અહીંની તો પારવેરી જરીક દેખાય હાંભી હે પણ જો હા ઘાટી તળું મસ્તીની થઈ ગઈ એકદમ વાંતા હાવ ઘાટી તળું રૂપારી મોટી મોટી થઈ ગઈ અને ધાણા જો એવું લીલકાવા માંડ્યા અસલ ઘાટા તળું ધાણા વાવી દીધા. ધાણા એ પ્રમાણેથી છે ને 3-3 ને 4 પાન હતા ને આજ છે ને 2-2 પાનનો વધારો થઈ ગયો. ધાણા કાયમથી કાયમ ધાણા પણ છોકરા વધે ને ધાણા વધે આપણે કહીએ ને કે ટાઈયું દીનું વધે એટલું રાયતી વધે ને રાયતી વધે એટલું દીનું વધે એવી રીતે ધાણા પણ જવારિયા કાયમથી કાયમ મસ્તીના વધતા જાય. એક દી 3-4 પાન હતા અને આજ 5-5 પાંદી થઈ ગયા રૂપારા અને અસલના ઉજેર હે રૂપારો પછી તો આગળ ખબર પડે કાંઈ ખાલાન પારવા નહીં એ ખરીક્યા હે અસલ ઘાટા. મોટા ખેતરી આજ પરવાર જડી છે ને તો નહીં જોવા જાઉં ના ધાણા ને જ જોવા ગઈ. મેથી પણ વાવી હતી ને હિંદ જ અઠવાડિયું થયું રૂપારી એકદમ ની ઘાટી તળું એ નાખી દીધી હતી અસલ 2-3 ઠેકાણે વાવીએ ને તો વારા ફરતી ખાવા થાય. જ્યાં રીંગણા ડુંગળી ને પણ અસલ વધે ગા રૂપારા રીંગણીમાં હે ને હાલોટણ મેં યાદ આવ્યું આવી હતી વાની આસી સાટેદા તો રીંગણા રૂપારા પડે. રીંગણી મલકની હે 15-20 છોડવા ઈ હે કંઈ નહીં તો વૈશમાં રીંગણી ને સાઈડમાં હે ડુંગળી. કોબી પણ અસલ થતી જાય. ટાઢ્યોની જે વસ્તુ હોય ને બકાલાન એ હે ને અસલ જ થાય ને આપણે ઋત વગરનું આવીએ ને એ કંઈ થાય નહીં. જારી આમાં એ દડો થાય આમાં કોબીનો દડો થાય કદાચ રૂપારું દડા જેવું થઈ ગયું ગોળ ગોળ જારિયા. તુરદારી રૂપારી પાકવા માંડી હતા. ટાઈટ લાગે ને તે માથે સુંદરી બાંધેલી હતી અને કાલે ગાતા પોરબંદર કેમ કે હે ને મારે તો કંઈ લેવાનું નહોતું પણ મીના ફૂઈને લેવાનું હતું ને ખરીદી કરવાની હતી ગોલ્ડ લેવાનું હતું ને કપડાને લેવાનું હતું તે કે હાલ તું મારે ભેરીને હાલ તે હું કાં હાલો તો કંઈ કામ નહોતું તે પછી કામ
અને મેં તો કંઈ લીધું ને કંઈ એટલે કંઈ નથી લીધું, ખાલી હે ને છોકરા હાટું મોજા લીધા, બાકી કોઈ વસ્તુ મેં લીધી ને કે કંઈ પ્રસંગ અમારે તો આવતો હોય ને કંઈ હે નહીં, રોગું કાં કંઈ લઈને ઢગલા પડ્યા રહીએ. પછી તે એણે બધી ખરીદી લગ્ન નહોતા હતી કરવાની ઉતી ને કે હાલ તું પણ એ કદી પછી હું હાલો તો કંઈ નકર પરિયાણતા નહોતું જવાનું. તે એનો વિડીયો લીધો ને તે આગળ મૂક્યો આપણી પોરબંદરની બજારનો વિડીયો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે આવી ગયા 10 અને આપણી હે ને દાદાના મંદિરે આવ્યા, લાવડિયાવાળા દાદા હે ને ના, અને ના જ દર્શન કરવા આવ્યા. અસલ મોટું મંદિર છે, તો આપણે તો કોઈ દી આવ્યા નહોતા, એ આજ દર્શન કરીએ અને જઈએ અંદર. જ્યાં હે ગેટ મસ્તીનો અને આડેલો હે અને જઈએ અંદર. આંગણિયું પડ્યું તે જે કંઈ કામકાજ ચાલુ એ છે કદાચ, આપણે તો પહેલી વાર આવ્યા એટલે કંઈ ખબર નથી. જઈએ અંદર. આ દાદાના મંદિરનું બધું ગ્રાઉન્ડ ને હે અને રસોડા ને એવું બધું હે, ઝાડવા હે અસલ. અને આ હે હોલ મોટો પ્રસંગ માટે, અને અંદર જઈને દાદાના મંદિરના દર્શન કરીએ. આ સોમવારી દાદાના મંદિરે ન પુગાણું, તો દાદાના મંદિરની કોરોનામાં ન પુગાણું હે ને, એક કુટુંબમાં એક બાયો ઓફ થઈ ગયા હતા ને તે ન જવાય, તે પછી ન ગા. અને તથા આ દાદાના ભાગમાં એ છે દર્શન, તે આ દર્શન થઈ ગયા. હાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું